નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુગ દર્પણ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોમ્પ્યુટર વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો કોમ્પ્યુટર વિષય શું છે? કોમ્પ્યુટર વિષય છે એ તમારે પ્રેક્ટિકલ એક્ઝામમાં બહુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક બની રહે છે। ઇવન તમારે થિયરીમાં પણ બિન સચિવાલય હોય કે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ હોય એમાં 25 માર્કનું કોમ્પ્યુટર પૂછાય છે, બરાબર છે। હવે મિત્રો એ લોકો કોમ્પિટિશન ટફ થઈ ગઈ છે એટલા માટે શું કરે છે તો કે જે પ્રેક્ટિકલ છે એ નોલેજ તમે હવે થિયરીમાં પૂછવા મળ્યા છે, એટલે હવે તમે પાછળના 2-3 પેપર ઉઠાવીને જોશો તો કોમ્પ્યુટર છે એ થોડોક હાર્ડ સબ્જેક્ટ બનતો જાય છે। પરંતુ આપણે કોમ્પ્યુટરને MCQ વાઇઝ ચર્ચા કરીશું, જેને લીધે તમને કોમ્પ્યુટર છે એ ઇઝીલી તમારા માઇન્ડમાં સેટ થઈ જાય કે કઈ રીતના છે, બરાબર। અને બીજી વસ્તુ એ પ્રેક્ટિકલ એક્ઝામ તમે માન લો કે થિયરી એક્ઝામ ક્લિયર કરી લો, પછી કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ આવે છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેના માટે કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણવો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ક્લાસ 3 માટે તો કોમ્પ્યુટર સબ્જેક્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે। તો આજે આપણે કોમ્પ્યુટરના મેમરી યુનિટથી સ્ટાર્ટ કરશું। મેમરી યુનિટમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા થોડાક ક્વેશ્ચન છે MCQ, એની આપણે વિગતવાર ચર્ચા કરીશું, બરાબર। તો કે મેમરી એટલે શું? મેમરી એટલે શું? તો માન લો કે મનુષ્ય છે, મનુષ્યની જે મગજ છે એ મેમરી તરીકે કાર્ય કરે છે। મેમરી એટલે ઇન શોર્ટ કાંઈ નહીં કે તમે જે ડેટા સ્ટોર કરો છો એ સ્ટોર કઈ જગ્યાએ થાય છે એને શું કહેવાય? મેમરી, બરાબર। માણસ છે એનો જે રેકોગ્નાઇઝ કરવાની ક્ષમતા છે, યાદશક્તિ છે, એ બધું ક્યાં સ્ટોર થાય છે તો કે મગજથી, બરાબર। તો મગજ છે એ માનવીનું શું થાય? મેમરી યુનિટ થયું। એવી રીતના આપણે કોમ્પ્યુટરને જે ડેટા ઇનપુટ કરીએ છીએ એ જે જગ્યાએ સ્ટોર કરે છે એને શું કહેવાય? મેમરી કહેવાય। તો હવે આપણે એ મેમરી યુનિટની વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ અસ્થાયી મેમરી છે? નીચેનામાંથી કઈ અસ્થાયી મેમરી છે? તો પહેલો ઓપ્શન છે રેમ, બીજો ઓપ્શન છે રોમ, ત્રીજો ઓપ્શન છે EPROM અને ચોથો છે હાર્ડ ડિસ્ક, બરાબર। તો હવે આમાં કયો ઓપ્શન આવશે તો કે ઓપ્શન આવશે એ રેમ। હવે રેમ એટલે શું? સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે રેમનું ફૂલ ફોર્મ શું છે। રેમ એટલે શું થાય તો કે રેન્ડમ એક્સેસ મેમરી। રેમ એટલે શું થશે? રેન્ડમ એક્સેસ મેમરી। તો મિત્રો આને અસ્થાયી મેમરી કેમ કહેવામાં આવે છે? તો કે હવે માન લો કે તમે કોમ્પ્યુટરમાં કામ કરો છો, બરાબર, કોમ્પ્યુટર ઉપર વર્ક કરો છો અને અચાનક ઇલેક્ટ્રિસિટી ઓફ થાય છે કે ઇલેક્ટ્રિસિટીનો કરંટ જતો રહે છે, તો તમે જે ડેટા સ્ટોર કરો છો એ સ્ટોર થતો નથી, બરાબર। પાછી લાઇટ આવે તો તમે જે વર્ક કરો છો એ વર્ક તમારું સ્ટોરેજ થયેલું હોતું નથી, કારણ કે એ શેમાં સ્ટોર થાય છે? રેમમાં, બરાબર। રેમ એટલે નામ ઉપરથી જ જોઈ લો, રેન્ડમ એક્સેસ મેમરી। એમાં ડેટા જે સ્ટોર થાય છે એ ઇલેક્ટ્રિસિટી બંધ થવાને લીધે એ ડેટા સ્ટોર થઈ શકતો નથી। એ સ્ટોર શું છે? એ જે ડેટા તમારો સ્ટોર થઈ ગયેલો હોય છે એ નાશ પામે છે, એટલે એને શું કહેવાય? અસ્થાયી મેમરી, બરાબર। અને બીજું એક વસ્તુ યાદ રાખજો, અસ્થાયી મેમરી તો છે જ, પરંતુ રેમનું બીજું પણ નામ છે, શું છે? વોલેટાઇલ મેમરી। આ એક વસ્તુ યાદ રાખી લેજો, નોટ કરી લેજો કે રેમનું બીજું નામ પૂછે, માન લો હવે તમને આ ક્વેશ્ચન તો પૂછાઈ ગયેલો છે, એવું ક્વેશ્ચન પૂછે ફેરવીને થોડોક ટ્વિસ્ટ કરીને કે નીચેનામાંથી કઈ વોલેટાઇલ મેમરી છે? તો વોલેટાઇલને તો ઘણા ખરાને ખબર જ નહીં હોય કે વોલેટાઇલ એટલે ભાઈ અસ્થાયી મેમરી, એને જ વોલેટાઇલ મેમરી કહેવાય, બરાબર। એટલે રેમ છે એનું બીજું નામ શું છે તો કે વોલેટાઇલ મેમરી, બરાબર છે। રેમનું ફૂલ ફોર્મ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર છે। હવે આનો મેમરી છે, મેમરી યુનિટ એના બે પ્રકાર છે, પહેલી છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી। તો પ્રાઇમરી મેમરી છે એમાં પાછા બે પ્રકાર છે, રેમ અને રોમ। આ નીચે જે રોમ લખેલું છે એ શું છે? રીડ ઓનલી મેમરી। અને રેમની તો આપણે ચર્ચા કરી લીધી, રોમ શું છે? રીડ ઓનલી મેમરી। હવે એવી રીતના પૂછાય કે ભાઈ રેમ અને રોમ કઈ પ્રકારની મેમરી છે? તો એમાં શું આવશે? પ્રાઇમરી મેમરી। શું આવશે? કારણ કે એ બંને શું છે? પ્રાઇમરી મેમરીના પ્રકાર છે, બરાબર છે। હવે આગળના ક્વેશ્ચન આપણે તરફ જઈએ તો આ ક્વેશ્ચન છે બિન સચિવાલય 2019માં લાસ્ટ ટાઈમ જે બિન સચિવાલય લેવાની એમાં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। તો ક્વેશ્ચન શું છે તો કે નીચેનામાંથી કયો રેમનો પ્રકાર બતાવે છે? નીચેનામાંથી કયો રેમનો પ્રકાર બતાવે છે? તો ઓપ્શન એ SRAM અને ERAM, ઓપ્શન બી URAM અને DRAM, ઓપ્શન સી SRAM અને PRAM, ઓપ્શન ડી SRAM અને DRAM, બરાબર। તો હવે આનો આન્સર આવશે ઓપ્શન ડી SRAM અને DRAM। શું છે?
તો જોઈએ આપણે મેં તમને પહેલાં કીધું એમ પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી કોમ્પ્યુટર મેમરીના બે પાર્ટ બે પોર્શન પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરી છે એમાં રેમ આવશે રેમ અને રોમ. રેમના બે પ્રકાર એસ રેમ અને ડી રેમ. એસ રેમ એટલે સ્ટેટિક રેમ, ડી રેમ એટલે ડાયનેમિક રેમ. હવે સમજાણું રેમના કયા પ્રકાર છે? રેમના પાછા બે પ્રકાર પડશે. શું પડશે? એસ રેમ અને ડી રેમ. એસ રેમ એટલે સ્ટેટિક રેમ અને ડી રેમ એટલે ડાયનેમિક રેમ. બરાબર. હવે જોઈએ આગળ. આ કોમ્પ્યુટર મેમરીનો આપણો ચાર્ટ છે. બરાબર. મેં તમને કીધું એ આ ચાર્ટનો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે. આમાં શું આપેલું છે કે મેમરીના બે યુનિટ છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં મેં તમને કીધું એ રીતના શું આવશે? રેમ અને રોમ. પ્રાઇમરી મેમરીના બે ડિવિઝન પડે છે. શું છે? રેમ અને રોમ. રેમના પાછા બે શું? એસ રેમ અને ડી રેમ. આપણે આગળના પ્રશ્નોમાં ચર્ચા કરીએ એમ એસ રેમ અને ડી રેમ. હવે રોમના પાછા કેટલા પ્રકાર છે? 3. એ યાદ રાખજો. પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ. શું? પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ. પી રોમ આ બધાના ફૂલ ફોર્મ છે ને યાદ રાખવાના છે. બરાબર છે. પી રોમ. પી રોમ એટલે શું થશે? તો કે પી રોમ એટલે એવી રોમ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કે જેમાં તમે એક વખત પ્રોગ્રામ બનાવી નાખ્યો પછી બીજી વખત તમે એને ટૂંકમાં ફેરફાર કરી નથી શકતા, એમાં એડિટિંગ કોઈ પણ કરી નથી શકતા અથવા તો એને ઇરેઝ પણ નથી કરી શકતા. તો રોમના એ પ્રકારને શું કહેવાય? તો કે પી રોમ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો પ્રકાર છે ઈપી રોમ. ઈપી રોમ એટલે શું છે? કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી એક્સરેઝની અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી તમે ઈપી રોમમાં જે માહિતી છે એને તમે ડિસ્ટ્રોય કરી શકો છો. મીન્સ કે તમે એને ડિલીટ કરી શકો છો ઈપી રોમની માહિતીને. બરાબર છે. એટલે જ એનું નામ શું છે? ઈપી રોમ એટલે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્રીજો ઓપ્શન છે ડબલ ઈપી રોમ. એનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે. આ રોમના પ્રકાર છે. બીજા પોર્શનમાં આપણે જઈએ તો શું છે? તો કે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીમાં શું છે? તો કે હાર્ડ ડિસ્ક, સીડી રોમ, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ. હાર્ડ ડિસ્ક, સીડી રોમ, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ આ શું છે? સેકન્ડરી મેમરીના પ્રકાર છે. હવે હાર્ડ ડિસ્કમાં જોઈએ. હાર્ડ ડિસ્ક શું છે? તો કે હાર્ડ ડિસ્ક છે ને એક મેગ્નેટિક ડિસ્ક છે. બરાબર. હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની સંગ્રહ ક્ષમતા શું હોય? તો કે હાર્ડ ડિસ્કની સંગ્રહ ક્ષમતા શું હોય? કે 1 જીબીથી 500 જીબી સુધીની અત્યારે હાર્ડ ડિસ્ક જોવા મળે છે. બરાબર. હવે હાર્ડ ડિસ્ક ક્યાં હોય? તો કે સીપીયુની અંદર હાર્ડ ડિસ્ક ડ્રાઈવ આપેલું હોય. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ એક કેસ હોય એની અંદર હાર્ડ ડિસ્ક આવેલી હોય છે. માન લો તમને ક્વેશ્ચન પૂછે કે હાર્ડ ડિસ્ક છે એ કમ્પ્યુટરના કયા હાર્ડવેરમાં આવેલી છે? કયા હાર્ડવેરમાં? હાર્ડવેર એટલે તમને ખબર છે ને હાર્ડવેર કોમ્પ્યુટરના બે ભાગ છે, હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે શું? કે જેને તમે ટચ કરી શકો. બરાબર. એને શું કહેવાય? હાર્ડવેર. તો એમાં કેનો સમાવેશ થાય? તો કે માઉસ, કીબોર્ડ, સીપીયુ, મોનિટર. બરાબર. આ બધાનો સમાવેશ કેમાં થાય? હાર્ડવેરમાં. બરાબર. તો સીપીયુ પણ શું છે? આપણું એક હાર્ડવેર. હવે તમને ક્વેશ્ચન પૂછી લે કે હાર્ડ ડિસ્ક છે એ નીચેનામાંથી કયા હાર્ડવેરમાં આવેલી છે? બરાબર. નીચે આપેલું હોય તો તેમાં તમારે ઓપ્શન કયો ટિક કરવાનો? તો કે સીપીયુ. સીપીયુ શું છે? એક હાર્ડવેર છે. બરાબર. હવે આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. પહેલાં આઈએમપી ફૂલ ફોર્મની ચર્ચા કરી લઈએ. તો કે એસ રેમ. એસ રેમ એટલે શું? મેં તમને આગળ કીધું એ આ જે ફૂલ ફોર્મ છે એ બધા આઈએમપી છે. બરાબર. આ તમે એક વખત નોટ કરી લેજો. એસ રેમ એટલે શું થશે? તો કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. ડી રેમનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. પી રોમનું ફૂલ ફોર્મ શું થશે? તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઈપી રોમનું ફૂલ ફોર્મ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને ડબલ ઈપી રોમનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ ફૂલ ફોર્મ છે એ તમારે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછવાની શક્યતા રહેલી છે. એટલે આ વસ્તુ તમે નોટ કરી લેજો. હવે આગળ તરફ આપણે વધીએ તો શું છે કે નીચેનામાંથી કયો રોમનો પ્રકાર દર્શાવતો નથી? મીન્સ કે નીચેમાંથી રોમના કયો છે, કયો ઓપ્શન છે એ રોમનો પ્રકાર નથી. બરાબર. સિમ્પલ લેંગ્વેજમાં આ કહેવા માંગે છે. હવે ઓપ્શન એ છે પી રોમ, ઓપ્શન બી છે ઈપી રોમ, ઓપ્શન સી છે ડબલ ઈપી રોમ અને ઓપ્શન ડી છે એસ રોમ. બરાબર. ક્વેશ્ચન શું પૂછ્યો છે? તો કે નીચેનામાંથી કયો રોમનો પ્રકાર નથી? તો એના પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે રોમના પ્રકાર એકચ્યુઅલી છે ક્યાં ક્યાં. બરાબર છે. રોમના પ્રકાર એકચ્યુઅલી છે ક્યાં ક્યાં એ તો આપણને ખબર હોવી જોઈએ. એ આપણે આગલી સાઈડમાં જોયા કે પી રોમ છે તો કે ભાઈ એનું ફૂલ ફોર્મ શું થશે? તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હા ભાઈ એ તો એનો પ્રકાર છે.
બરાબર. પછી બીજો ઓપ્શન ચેક કરો, EPROM. EPROM એટલે શું થાય તો કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ એ પણ એનો પ્રકાર છે. પછી ત્રીજો ઓપ્શન ચેક કરો, EEPROM, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હા ભાઈ, એ એનો પ્રકાર છે. આ 3 પ્રકાર છે. તો રોમના તો 3 જ પ્રકાર છે. આ નીચે આપેલો છે એમાં તમને કન્ફ્યુઝન થશે, કારણ કે અહીંયા શું આપેલું છે, SROM. પણ મિત્રો યાદ રાખજો, SROM એ કોઈ રોમનો પ્રકાર નથી. આ એની જગ્યાએ SRAM આપેલું હોત તો એક રેમનો પ્રકાર થાત, પણ રોમનો તો પ્રકાર નથી. SRAM અને DRAM આપણે આગળના ક્વેશ્ચનમાં ચર્ચા કરીએ પ્રમાણે સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ, પણ હવે સ્ટેટિક રોમ એવો તો કોઈ પ્રકાર છે જ નહીં રોમનો, બરાબર. એટલે આન્સર તમારો શું આવશે તો કે SROM. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયું મેગ્નેટિક ડિસ્કનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયું મેગ્નેટિક ડિસ્કનું ઉદાહરણ છે? તો ઓપ્શન આપેલો છે A CD, B DVD, C ફ્લોપી ડિસ્ક અને D હાર્ડ ડિસ્ક, બરાબર. તો શું કહેવાનું છે કે નીચેનામાંથી આપણે એ જણાવવાનું છે કે મેગ્નેટિક ડિસ્કનું ઉદાહરણ કયું છે, બરાબર. તો આન્સર આવશે ફ્લોપી ડિસ્ક. હવે મિત્રો ફ્લોપી ડિસ્ક એટલે શું? ફ્લોપી ડિસ્ક છે એ ક્વેશ્ચનમાં કીધું એ પ્રમાણે એક નાનકડી મેગ્નેટિક ડિસ્ક છે, બરાબર છે ફ્લોપી ડિસ્ક. એનું કામ શું છે તો કે એક કમ્પ્યુટરમાંથી માહિતી બીજા કમ્પ્યુટરમાં એ ટ્રાન્સફર કરી શકે છે, બરાબર. માની લો કે એક કમ્પ્યુટરમાંથી આપણે માહિતી છે બીજા કમ્પ્યુટરમાં મોકલવી છે, તો ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થઈ શકે છે, બરાબર. તો ફ્લોપી ડિસ્કનું એ જ કારણ છે, શું છે, માહિતી ટ્રાન્સફર કરવા માટે. અને શેની બનેલી હોય તો કે એ મેગ્નેટિક ડિસ્ક હોય, બરાબર છે. હવે મિત્રો મેં તમને થોડાક અહીંયા ચાર્ટ સાથે એની ફિગર સાથે તમને સમજાવેલું છે. આ બધા એક મેમરીના પ્રકાર છે. મેમરી ડિવાઇસ તરીકે તમે એને લઈ શકો કે આમાં ટૂંકમાં મેમરી સ્ટોર થઈ શકે છે. તો શું છે? ફ્લોપી ડિસ્ક, DVD, રેમ, CD, હાર્ડ ડિસ્ક, મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ. આ બધાથી તમે વાકેફ છો, બરાબર છે. મેમરી કાર્ડ છે તો આપણે ઘણા ટાઈમથી યુઝ કરીએ છીએ. પેન ડ્રાઈવ પણ આપણે યુઝ કરીએ છીએ. પેન ડ્રાઈવના જુદા જુદા ટાઈપ્સ આવે છે. 2 GBથી લઈને 4 GBથી લઈને 8 GBથી લઈને ઘણી GBમાં અવેલેબલ છે પેન ડ્રાઈવ, બરાબર છે. આ બધા શું છે તો કે મેમરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ તમે એને યુઝ કરી શકો, બરાબર. હવે આગળ જોઈએ કે એની કેપેસિટી શું છે. તો આપણને મોસ્ટ ઓફલી અત્યાર સુધી ફ્લોપી ડિસ્ક, CD અને DVD આ વસ્તુની છે ને ઘણી વખત કેપેસિટી પૂછેલી છે કે તેની સંગ્રહ ક્ષમતા શું છે. તો ફ્લોપી ડિસ્કની પૂછાય જો તમારે ઓપ્શનમાં 1.44 MB આપેલું હોય તો એ ટીક કરવાનું. શું ટીક કરવાનું? ફ્લોપી ડિસ્કની નીચે પૂછેલું હોય કે ભાઈ નીચેનામાંથી ફ્લોપી ડિસ્કની સંગ્રહ ક્ષમતા નીચેનામાંથી કઈ છે, કેટલી છે. ઓપ્શન A 1.44, ઓપ્શન B 1.46, ઓપ્શન C 1.88, ઓપ્શન D 2.88. તો આપણે યુનિવર્સલ જવાબ શું રાખવાનો તો કે 1.44 MB, બરાબર. ફ્લોપી ડિસ્કની પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, MB GB એમાં તમે છે ને કન્ફ્યુઝ ન થતા, બરાબર. ફ્લોપી ડિસ્ક અને CD એ બંનેની હંમેશા મેમરીમાં શું આવશે? MB જ આવશે, કોઈથી GB નહીં આવે, બરાબર. ફ્લોપી ડિસ્ક અને CDની સંગ્રહ ક્ષમતા MBમાં જ આવશે. માની લો તમને બીજું જ જુઓ, CD છે એની સંગ્રહ ક્ષમતા શું છે તો કે 700 MB. અત્યારે આપણે 650 MB સુધી લઈએ, બરાબર. હવે તમને ક્વેશ્ચનમાં આપેલું હોય કે ભાઈ CDની સંગ્રહ ક્ષમતા કેટલી, નીચે ઓપ્શનમાં આપેલું હોય 650 MB, 650 KB, 650 GB, બરાબર. તો તમે એમાં જોજો પાછળના મેમરી યુનિટમાં MB છે, MB. તમે ક્યાંક ભૂલથી ઉતાવળમાં KB ટીક કરીને ના આવતા એ તમારું ખોટું પડશે, બરાબર. કારણ કે આગળ તો બધાને ખબર છે કે 650 થી 700, બરાબર. પણ પાછળના ડિજિટ છે જે MB છે એ યાદ રાખવાની જરૂર છે, બરાબર. અને ત્રીજું છે DVD શું છે? DVDની સંગ્રહ ક્ષમતા કેટલી છે તો કે 4.7 GB સુધી, બરાબર. હવે પાંચમો ક્વેશ્ચન, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? આ ક્વેશ્ચન પણ બિન સચિવાલય લાસ્ટ ટાઈમ 2019માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? મીન્સ કે કોમ્પ્યુટરમાં જે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર થાય છે એ કયા ટાઈપમાં સ્ટોર થાય છે? તો એમાં ઓપ્શન A છે ટ્રેક્સ અને સેક્ટર્સ, બીજો ઓપ્શન છે સેક્શન અને સેક્ટર્સ, ત્રીજો ઓપ્શન છે પાર્ટીશન એન્ડ ક્લચર્સ અને D ઓપ્શન છે ટ્રેક્સ એન્ડ ક્લચર્સ, બરાબર છે. તો હવે આનો આન્સર છે ટ્રેક અને સેક્ટર. શું કામ? તો કે ભાઈ હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડિસ્કમાં તમે કોઈ પણ ડેટા સ્ટોર કરો છો તો એ શેમાં વિભાજિત થાય છે? મીન્સ કે સ્ટોર કેમાં થાય છે તો કે એના બે સ્વરૂપ હોય છે, ટ્રેક્સ અને સેક્ટર. એ બંને સ્વરૂપમાં એ ડેટા સ્ટોર થાય છે, બરાબર. આ ક્વેશ્ચન હમણાં જ બિન સચિવાલયમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આગળ વધીએ તો ભાઈ ક્વેશ્ચન છે એક નિબલ એટલે કેટલા બીટ, બરાબર. એક નિબલ એટલે કેટલા બીટ? તો ઓપ્શન A 1, ઓપ્શન B 8, ઓપ્શન C 4
અને ઓપ્શન ડી 2, બરાબર. ઓપ્શન એ 1, ઓપ્શન બી 8, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 2. તો આન્સર આવશે 4, બરાબર. એક નિબલ એટલે કેટલા બીટ? તો કે 4. હવે કઈ રીતે? તો કે માન લો કે આપણે મનુષ્યો છીએ, બરાબર છે, તો આપણે કોઈ પણ ભાષા સમજી શકીએ છીએ, પરંતુ કોમ્પ્યુટર આપણી ભાષા ન સમજી શકે. હવે માન લો તમે ઇંગ્લિશમાં ટાઈપ કરો છો, ભલે તમે ઇનપુટ ઇંગ્લિશમાં આપો છો, પણ કોમ્પ્યુટર ઇંગ્લિશ લેંગ્વેજ સમજી નથી શકતું. એની પાસે તો 2 જ ડેટા છે, 0 અને 1. એ 2 જ આંકડા સમજે છે. કયા કયા? 0 અને 1, બરાબર. હવે એ 0 અથવા 1 એ 2 ડિજિટ તમે એ સમજી શકે છે. હવે કોઈ પણ વસ્તુ તમે ડેટા ઇનપુટ કરો તો એ પોતાને કન્વર્ટ કેમાં કરશે? 0 અથવા 1 એમાં કન્વર્ટ કરશે. તો 0 અથવા 1 આ એક વસ્તુ છે, એને એક બીટ તરીકે ઓળખવામાં આવે છે. શું કઈ રીતના ઓળખવામાં આવે છે? માન લો તમે 0 કોમ્પ્યુટર ઉપર કોઈ ડેટા ઇનપુટ કરો અને એ 0ના સ્વરૂપમાં લઈએ તો એ 1 0 જેટલો ડેટા છે એને શું કહેવાય? એક બીટ છે જેટલો ડેટા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે જે છે એ એક બીટ એ કોમ્પ્યુટરની મેમરીનો સૌથી નાનામાં નાનો યુનિટ છે. માન લો તમે કોઈ પણ એક વસ્તુ ટાઈપ કરી તો કોમ્પ્યુટર એને 0 તરીકે લીધો, તો 0 તરીકે લીધો અથવા 1 તરીકે લીધો, એક યુનિટ તરીકે લીધો, તે એક યુનિટ એ 0 એક યુનિટ છે એને શું કહેવાય? એક બીટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બીટ છે એ કોમ્પ્યુટરનો સૌથી નાનામાં નાનો મેમરીનો એકમ છે, બરાબર છે. હવે મેમરીમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટ્સની જરૂર પડે? તો કે 8 બીટ્સની. હવે કોઈ પણ એક મેમરી છે, એક અક્ષર, એનો સંગ્રહ કોમ્પ્યુટર કરે તો એને કેટલા બીટ્સની જરૂર પડે? તો કે 8 બીટ્સની જરૂર પડે. હવે તો આ 8 બીટ્સ એટલે કેટલા? 8 બીટ્સ એટલે શું થાય? તો કે 1 બાઇટ. કોમ્પ્યુટરનો ભલે નાનામાં નાનો એકમ 8 બીટ્સ છે, બરાબર, 1 બીટ છે, પણ એવા 8 બીટ્સ ભેગા થાય તો શું થાય? 1 બાઇટ. તો 1 બાઇટ બરાબર કેટલું થાય? તો કે 1 અક્ષર. હવે સમજાણું? હવે હું તમને છે ને એનો ચાર્ટ એક સમજાવવા માંગુ છું કે કઈ રીતના છે, બરાબર છે. જો આ એક ચાર્ટ છે, બરાબર. આમાં તમારે છે ને જે મેમરી છે એને ચડતા ક્રમમાં ગોઠવેલી છે, ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. જે આપણને હમણાં ક્વેશ્ચન પૂછાણો તો કે મેમરીને બિનસચિવાલયમાં કે મેમરી નીચેની આપેલી મેમરીને ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર છે. એ ક્વેશ્ચન આમાંથી લીધેલો છે, બરાબર છે. મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? તો કે નીચે જો આપેલું છે. મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? બીટ. મેં તમને પહેલાં ચર્ચા કરી એમ કે કોમ્પ્યુટર છે એ 0 અને 1 2 જ આંકડા સમજે છે, બરાબર. અને એક અક્ષર જે સંગ્રહ કરે છે એ કેટલામાં કરે છે? તો કે 8 બીટ્સમાં કરે છે. 8 બીટ્સ એટલે કે 1 બાઇટ. જો અહીંયા બીજામાં આપેલું જ છે કે 8 બીટ્સ એટલે કેટલા છે? તો કે 1 બાઇટ. હવે પહેલેથી લેતા જઈએ. 4 બીટ એટલે 1 નિબલ, બરાબર. 8 બીટ એટલે 1 બાઇટ, બરાબર. તો હવે 2 નિબલ બરાબર 1 બાઇટ થશે. સમજાણું તમને? 4 બીટ બરાબર કેટલા થયા? 1 નિબલ થયા. 8 બીટ બરાબર કેટલા થયા? 1 બાઇટ થયા. જો 4 બીટ બરાબર 1 નિબલ તો 8 બીટ બરાબર કેટલા થયા? 2 નિબલ થયા. તો આપણે એમ કહી શકીએ ને 1 બાઇટ બરાબર 2 નિબલ. સમજાણું? હવે 1 બાઇટ બરાબર એટલે 8 બીટ અથવા તો 2 નિબલ. હવે 1024 બાઇટ્સ ભેગા કરો ત્યારે શું થાય? 1 કેબી બને, 1 કિલોબાઇટ બને. એવા 1024 કેબી ભેગા કરો ત્યારે શું થાય? 1 MB બને. 1 MB એટલે મેગાબાઇટ. 1024 MB ભેગા થાય ત્યારે શું થાય? 1 GB બને. 1 GB એટલે ગીગાબાઇટ. 1024 GB ભેગા થાય ત્યારે શું થાય? 1 TB બને. 1 TB એટલે ટેરાબાઇટ. એવા 1024 TB ભેગા થાય ત્યારે શું બને? 1 PB બને. 1 PB એટલે શું થાય? પેટાબાઇટ. અને 1024 PB ભેગા થાય ત્યારે 1 EB બને. EB એટલે એક્ઝાબાઇટ, બરાબર. નીચે તમને જે મેમરી છે એના યુનિટ આપેલા છે. બીટ છે, બીટ પછીનો મોટો એકમ બાઇટ, બાઇટ પછીનો મોટો એકમ કેબી, કેબી પછીનો મોટો એકમ એમબી, એમબી પછીનો મોટો એકમ જીબી, જીબી પછી મોટો એકમ ટીબી, ટીબી પછીનો મોટો એકમ પીબી અને પીબી પછી મોટો એકમ ઈબી. અત્યારે આપણે જોવાનું છે ખાલી ટીબી સુધી. આ વસ્તુ તમે તમારી બુકમાં નોટ કરી લેજો, આ ચાર્ટ. હવે આપણે આગળ વધીએ તો 7મો ક્વેશ્ચન છે, પેન ડ્રાઈવને કયા નામથી ઓળખવામાં આવે છે? પેન ડ્રાઈવને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પહેલો ઓપ્શન છે યુઝર ડ્રાઈવ, બીજો ઓપ્શન છે કોડ ડ્રાઈવ, ત્રીજો ઓપ્શન છે ફ્લેશ ડ્રાઈવ અને ચોથો ઓપ્શન છે સ્ટોરેજ ડ્રાઈવ, બરાબર. તો હવે આનો આન્સર આવશે ફ્લેશ ડ્રાઈવ. તો ફ્લેશ ડ્રાઈવ એટલે શું? તો કે પેન ડ્રાઈવ છે એને આપણે એમાં ડેટા સ્ટોર પણ કરી શકીએ છીએ અને એમાં આપણે ડેટા ડિલીટ પણ કરી શકીએ છીએ. અને પેન ડ્રાઈવ માટે આપણને એક સીપીયુમાં અથવા તો તમારા લેપટોપમાં અલગ પોર્ટ આપેલો હોય છે, યુએસબી પોર્ટ, બરાબર છે. યુએસબી પોર્ટમાં તમે પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરી શકો છો. આગળ વધીએ આપણે. હવે ક્વેશ્ચન નંબર 8, સીડી અને ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? સીડી અને ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો એમાં ઓપ્શન પહેલો છે એનાલોગ, બીજો છે ડિજિટલ,
ત્રીજો છે બંને રીતે અને ડી એક પણ નહીં. હવે મિત્રો આ ક્વેશ્ચન છે એ થોડોક કન્ફ્યુઝનવાળો છે. અલગ અલગ પ્રકાશનમાં અલગ અલગ આન્સર આના આપેલા છે. અમુકમાં એનાલોગ આપેલો છે, અમુકમાં ડિજિટલ આપેલો છે, અમુકમાં એ અને બી બંને આપેલા છે, બરાબર. પરંતુ હવે આપણે અહીંયા ડીવીડીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીવીડીનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. એટલે શું થાય? ડિજિટલ ડેટા. તો આપણે અહીંયા માન્ય રાખીએ છીએ કે સીડી અને ડીવીડીમાં કયા સ્વરૂપમાં ડેટા સંગ્રહિત થાય? તો કે ડિજિટલ સ્વરૂપે, બરાબર છે. સીડી અને ડીવીડીમાં કયા ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો કે ડિજિટલ સ્વરૂપે. હવે 9મો ક્વેશ્ચન, ડબલ EEPROMનું પૂરું નામ શું છે? મેં તમને આગળ જણાવ્યું એમ, બરાબર. પણ હવે વસ્તુ છે EEPROM એકલું યાદ નથી રાખવાનું, બરાબર. EEPROM તો બધાને ખબર જ છે. આગળ તમને એવા ફૂલ ફોર્મ મૂકશે કે જે તમને કન્ફ્યુઝન ક્રિએટ કરશે એક્ઝામમાં, બરાબર. એના માટે જો તમે આખું ફૂલ ફોર્મ આવડતું નહીં હોય તો તમે એમાં 1 માર્ક તમારો માઇનસ થઈ શકે છે. હવે માની લો કે તમને આ તો ખબર છે, હાલો ડબલ EEPROM છે તો તમને બીજા ઈનું ફૂલ ફોર્મ ખબર છે, આગળના ઈનું ફૂલ ફોર્મ નથી ખબર. તો આમાં જુઓ તમને જેટલા ઓપ્શન આપે ને હું તમને વાંચીને સંભળાવું. પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બીજો ક્વેશ્ચન છે, બીજો આન્સર છે ઇઝીલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્રીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોનિક ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને ચોથો ઓપ્શન છે નન ઓફ અબોવ. હવે માની લો કે તમને આમાં બીજો જે ઈ છે એનું તમને ફૂલ ફોર્મ આવડે છે, પહેલાંની જ નથી ખબર, તો તમે આમાં કન્ફ્યુઝ થઈ શકો છો. એટલે જ મિત્રો આ જેટલા મેં તમને આગળ જે ફૂલ ફોર્મ IMP ફૂલ ફોર્મ લખાવેલા છે એ વસ્તુ તમે જરૂર ને જરૂર યાદ રાખી લેજો. આનો આન્સર આવશે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. તો મિત્રો અહીંયા આપણે કોમ્પ્યુટર સેક્શન પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને આ પ્રશ્નોત્તરીનો વિડીયો જરૂર ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો, શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.